ગ્રુપ ગ્રામ પંચાયતમાં અલગ પડેલા સાંકળ ગામમાં પ્રથમવાર ચૂંટણી યોજાતા મતદારો વિકાસના નામે મતદાન કરવા મેદાને છે, ત્યારે સરપંચ ઉમેદવાર મગનભાઈ દેસાઈએ પણ વિકાસના નામે મત માંગ્યા। આઝાદી બાદ પણ વિકાસની વાતો સાંકળ ગામથી દૂર છે। ગામમાં અનેક પ્રશ્નો છે, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇન, પીવાના પાણીની સમસ્યા, સરકારી બસ અને હાઈસ્કૂલ, પાકા રસ્તા જેવા અનેક પ્રશ્નોના ઉકેલને લઈને 1575 મતદારો સાંકળ ગામના મૂકીને ચૂંટશે। સાંકળ પંચાયત માટે 2 ઉમેદવાર મેદાન છે, જેમાં મગનભાઈ દેસાઈએ સર્વ સમાજને સાથે રાખીને ગામ આદર્શ ગામ બને એવા વિકાસના વાયદા સાથે મતદારો પાસે મત માંગી રહ્યા છે। રાજકીય અનુભવી મગનભાઈએ સાંકળ ગામના તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી છે। પૂરના કારણે અનેક ગામ અસરગ્રસ્ત જાહેર થયેલ છે, જેથી યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે। સાથોસાથ ગામ તળમાં પણ તંત્રનો સહકાર મેળવી યોગ્ય પ્લોટની વ્યવસ્થા કરી આપવાનું પણ વચન આપતા જોવા મળી રહ્યા છે। ત્યારે ચૂંટણીમાં જીત મેળવવા વિકાસની વાતો મતદારો સુધી પહોંચાડવા ખેતર, ઘર અને ગલીઓ સુધી કમર કસાઈ રહી છે। તો ગામના મતદારોને પણ મગનભાઈ દેસાઈ પર વિકાસની વાત પર વિશ્વાસ હોવાથી ખુદ મતદારો ગામના મુખી તરીકે મગનભાઈ દેસાઈને જીત અપાવવા મેદાને જોવા મળી રહ્યા છે।